ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ શુક્લાં બ્રહ્મ વિચાર સાર પરમા આદ્યાં જગત વ્યાપિનીં વીણા પુસ્તકધારિણીમ અભયદામ જાડ્યાંધકારાપહામ હસ્તે સ્ફાટિકમાલિકાં વિદધતીં પદ્માસને સંસ્થિતાં વંદે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિપ્રદામ શારદામ બુદ્ધિપ્રદામ શારદામ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમ સદાશિવ સમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં વંદે ગુરુ પરંપરાં. પરમ કૃપાળુ જગત નિયંતા તેમજ સંસારના સમગ્ર સદગુરુ ગુરુના ચરણોમાં નમન કરી, પ્રણામ કરી, પ્રણિપાત કરી, વંદન કરી, પ્રાર્થના કરી, નમસ્કાર કરી, વિનંતી કરી, વિનવણી કરી, બાલ મુકુંદનું મનમાં સ્મરણ કરી ઠાકોરજીને મારી જીવવા પર પધરાવી મારી અવ્યક્ત વાણીને અભિવ્યક્ત કરવાનો નમ્ર વિનમ્ર ભાવે પ્રયાસ કરી રહ્યો છું. ભારતીય પરંપરામાં સંતો ઋષિમુનિઓએ વૈદિક સંસ્કૃતિના માધ્યમથી સનાતની પરંપરાના માધ્યમથી પર્વ, ઉત્સવ, તહેવારો, મહોત્સવની એક આગવી પરંપરાનું નિર્માણ કર્યું છે. અને એવા તહેવારોની પરંપરા મનુષ્યને એકબીજાની નિકટ લાવવાનો પ્રયાસ કરે છે, નજીક લાવવાનો પ્રયાસ કરે છે. અને એટલા જ માટે પરમાત્માની કૃપા હોય, ઠાકોરજીના આશીર્વાદ હોય, અનુકંપા હોય તો આ તમામ વસ્તુ થઈ શકે છે. એટલે ઠાકોરજીની કૃપા હોય, ઈશ્વરનો અનુગ્રહ હોય, સદગુરુની અનુકંપા હોય તો આ વસ્તુ શક્ય બને. કારણ કે મનુષ્ય માત્ર, જીવ માત્ર ઉત્સવ એને અતિશય પ્રિય છે. ભારતમાં અનેક ઉત્સવ થાય, અનેક તહેવારો મનાવવામાં આવે છે. હોળી, દિવાળી, ધૂળેટી, ગણેશ પરમાત્માનો ઉત્સવ, નવરાત્રિ, રક્ષાબંધન, આવા અનેક તહેવારો છે, પર્વ છે. એમાંનું મહાન પર્વ એટલે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ. સૂર્ય ભગવાનની ગતિ પરિવર્તનનો એ દિવસ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના પાવન દિવસે આવે. એમાં કોઈ તિથિ નથી હોતી, એમાં તારીખનું મહત્વ છે, 14 જાન્યુઆરીનું. અને એ દિવસે સૂર્ય પરમાત્મા પોતે રાશિ પરિવર્તન કરે. અને એટલા માટે વિચાર કરવાનો
આપણે મકર સંક્રાંતિ ખરેખર ચીકી, ગોળ, તલ, પતંગ ચગાવવાનો, ઊંધિયું, જલેબી, ફાફડા ખાવાનો ખરેખર એ તહેવાર છે? એ ઉત્સવ કે મહોત્સવ છે? એ ભૌતિક વસ્તુ બરોબર છે, ભૌતિક રીતે યોગ્ય છે, પણ મકર સંક્રાંતિ ખરેખર આ એ દિવસ છે જેમાં ભગવાન નહીં, સાંભળજો બરોબર, ભગવાન નહીં પરંતુ સંપૂર્ણ બ્રહ્માંડ, સંપૂર્ણ સંસાર, સંપૂર્ણ સૃષ્ટિ પોતાની દિશા બદલે છે. કેવી અદ્ભુત વાત! સંપૂર્ણ બ્રહ્માંડ પોતાની દિશા બદલે, 100% દિશા બદલે છે. વિશ્વ જગત પોતાની દિશા બદલે, સૂર્યનારાયણ ભગવાન પોતાની ચાલ કે દિશા બદલે છે. એક ક્ષણ મનુષ્યનું ભાગ્યનું ચક્ર પણ બદલાય છે. આહા, કેટલી અદ્ભુત વાત! એક ક્ષણે એ દિવસે મનુષ્યનું ભાગ્યનું ચક્ર પણ બદલાય. અને કઈ બાજુ જાય ભાગ્ય ચક્ર? ઉત્તરાયણની બાજુ, અર્થાત ઉત્તરાયણની ગતિ. અને એટલા જ માટે શાસ્ત્રો પણ કહે છે કે મનુષ્યની દિશા પરિવર્તન એટલે રાશિ પરિવર્તન પણ થાય છે. મકર સંક્રાંતિ એટલા માટે મનાવાય છે કે આ જ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને અહીંથી શરૂઆત થાય છે ઉત્તરાયણની. ઉત્તરાયણની શરૂઆત થાય. આ મહાન દિવસ ભગવાનના અતિશય પ્રિય ભક્ત, જેણે વિષ્ણુ સહસ્ત્ર નામનો સંદેશ યુધિષ્ઠિરને નિમિત્ત બનાવી સંપૂર્ણ સમાજને આપ્યો, એવા ભીષ્મ પિતામહે પણ આ જ દિવસની પસંદગી કરી હતી શરીર છોડવાને માટે. આહા, કેટલી દિવ્ય અલૌકિક વસ્તુ! યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત. આહા, યુધિષ્ઠિરનો પ્રશ્ન કે આ કલિયુગમાં, આ સમયમાં એવું તે કોનું ચિંતન કરવું, પૂજન કરવું, આરાધના કરવી, ઉપાસના કરવી, અર્ચન કરવી, એવું તો કઈ વસ્તુ છે? અને પરમાત્માના 1000 નામ આપ્યા. નામ સ્મરણ, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. તારક મંત્ર આ ભાગવત અંતર્ગત છે. ને વિચાર કરો, વિષ્ણુ સહસ્ત્ર નામનો સંદેશ યુધિષ્ઠિરને નિમિત્ત બનાવી, અને વિચાર કરો ભીષ્મ પિતામહે આપ્યો ને એમણે પણ આજનો દિવસ પસંદ કર્યો. કેટલી દિવ્યતાની, ભવ્યતાની, અલૌકિકતાની પરાકાષ્ઠા એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ. અને એટલા જ માટે ઉત્તરાયણ, જે કાળ જ્યારે ઉર્જા ઉપરની તરફ વહે છે ત્યારે જડતા તૂટે છે. ઉર્જાની દિશા બદલાય એટલે જડતા તૂટે. જે કંઈ અટક્યું છે, રોકાયેલું છે, સ્થિર થયું છે, તે આગળ વધવા લાગે છે. આ જ કારણ છે સનાતન ધર્મ આ દિવસને શ્રેષ્ઠ દિવસ તરીકે ઉજવે છે. એને જાગરણનું પર્વ કહેવામાં આવે છે, નહીં કે માત્ર ઉત્સવ કે મહોત્સવ કે પર્વ કે તહેવાર. કારણ કે મકર સંક્રાંતિ આગળ કહ્યું તેમ બીજા તહેવારોની જેમ ચંદ્રની તિથિ પ્રમાણે નથી આવતી, તારીખ પ્રમાણે આવે છે, ફિક્સ તારીખ. અને એટલા જ માટે આ 14મી જાન્યુઆરી ઉજવવામાં આવે છે. સૂર્ય ગ્રહોનો રાજા છે, એની ગતિ બદલાતી નથી. જ્યારે સૂર્ય સીધો ચાલે ત્યારે જીવન પણ સીધું ચાલતું હોય છે. આહા, રાજા સીધો ચાલે તો વ્યક્તિઓ પણ સીધા ચાલે. ગીતામાં કહ્યું, મોટો વ્યક્તિ જે કરે એ પ્રમાણે અન્ય લોકો કરે. યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવેતરો જનાહ. મોટો માણસ જેવું આચરણ, વર્તન, વ્યવહાર કરે એવો જ નાનો વ્યક્તિ કરવાનો છે.
આ દિવસે તલ અને ગોળ એટલા માટે ખાવાના કે તલની અંદર તેલ શરીરને ઠંડકથી બચાવે અને ગોળ વાણીને મીઠી રાખે છે, મધુર બનાવે, સરળ બનાવે, સરસ બનાવે. આમ સનાતન ધર્મ સત્ય કહે છે જીવન કઠિન મુશ્કેલ હોઈ શકે છે. સાંભળજો, જીવન સંઘર્ષમય હોઈ શકે, કઠિન હોઈ શકે, મુશ્કેલ હોઈ શકે, સમસ્યાથી ભરપૂર હોઈ શકે, મોસમ પણ ખરાબ થઈ શકે. આપણે ઘણીવાર કે સખત છે મોસમ, બહુ ગરમી, સખત ગરમી પડે છે, મોસમ પણ બદલાઈ શકે, ખરાબ થઈ શકે છે. પરંતુ માનવીનો વ્યવહાર ક્યારે પણ કડવો, ખરાબ, ગમે ન તેવો હોવો જોઈએ. વિચાર કરો, આપણી સંસ્કૃતિમાં સવારના પોરમાં સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધમો ભાસ્વર દિવાકરમ નમસ્તુતે પ્રભાકર નમસ્તુતે. સવારના પોરમાં સૂર્યને અર્ઘ્ય આપો. મિત્રાય નમઃ, રવયે નમઃ, ભાનવે નમઃ, 12 મંત્રોથી અંજલિ આપીએ ખોટું નથી, પરંતુ આ તો ખરેખર ભીતરની કડવાહટ, આળસ, અંધકાર, અવિદ્યા, અજ્ઞાન, ખારાશ, ભ્રાંતિ, ખોટી ભ્રમણાઓ અને ભ્રમને ધોવાની પ્રક્રિયા છે. આહા, રાગ દ્વેષાદિ અર્થાત રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, વેર, ઝેર, આવા જે દ્વંદ્વ છે, ઊંચ નીચની જે ભાવના છે, આ તમામને ધોવાની, શુદ્ધ કરવાની, સ્વચ્છ કરવાની એક શ્રેષ્ઠ પ્રક્રિયા છે. અને સૂર્ય ભગવાન, હું અત્યારે વાત્રક નદીના કિનારે બેઠો છું, વેત્રાવતી નદી, જે મારું ગામ કુણા, જાંબાની મુવાડી, અને આ નદીનો કિનારો છે. સૂર્ય ભગવાન પ્રકાશ આપી રહ્યા છે, અને એવા સૂર્ય એ ચક્ષુ ઇન્દ્રિયના દેવતા છે, અને એટલા માટે એને અર્ઘ્ય આપવાનું. સૂર્યને જળ અર્પણ કરવાના સમયે મનુષ્ય, જો તમે જ્યારે જળ અર્પણ કરો ત્યારે મનુષ્ય પોતાના અહંકારને, ગર્વને, ગુમાનને, ઘમંડને નીચે અને સ્વયંની ચેતનાને ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરે છે. કેટલી અદ્ભુત વાત છે! ચેતનાને ઉપર ઉઠાવે, આ એક જાગવાની પ્રક્રિયા, પરમાત્માની સાથે એકાકારની પ્રક્રિયા. મકર સંક્રાંતિનો દિવસમાં શું કરવું જોઈએ? ઘણીવાર શંકા થાય, સ્વામીજી પતંગ ચડાવીએ, ઇટ્સ ઓકે, તેલ ગોળ ખાઈએ, ઊંધિયું ખાઈએ, પાપડા જલેબી, મિત્રો સંગત બેસીએ, બધા સાથે બેસીએ. અને હમણાં બહુ સરસ વાત થઈ, 7 વાગે હનુમાન ચાલીસાનું એક ગાન થાય. આહા, રુદ્રનો આહ્વાન થાય, કારણ કે હનુમાનજી મહારાજ એ શિવજીનો 11મો રુદ્ર અવતાર છે. સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા. આહા, કેટલી અદ્ભુત વાત તુલસીદાસજીએ લખી છે હનુમાન ચાલીસા. અને એટલા માટે મીઠું બોલવું, દાન કરવું, કોઈ નવા નિયમ કે અનુશાસનથી શરૂઆત કરવી જોઈએ. કોઈ નવા સંકલ્પની શરૂઆત ઉત્તરાયણના દિવસે, મકર સંક્રાંતિના દિવસે કરવી જોઈએ. કારણ ઉત્તરાયણના દિવસે કરેલો સંકલ્પ હોય, કોઈ નિયમ લીધો હોય, એ લાંબો સમય ટકે છે. અને શું કરવું અને શું ન કરવું એનો નિર્ણય પણ લેવાનો. અર્થાત સત્કાર્ય, ભગવત કાર્ય, પરમ તત્વના કાર્ય, પરમાત્માના કાર્ય, અન્યના કલ્યાણ માટે, શ્રેય માટે, ઉત્થાન માટેના કાર્ય કરવા, સ્વયંનું પણ ઉત્થાન કરવાનું કાર્ય કરવું. અને સાથે સાથે શું ન કરવું, વ્યસનો એટલે વ્યસનથી મુક્ત થવાનું. ઝઘડો, નશો, ખરાબ શબ્દોનું ઉચ્ચારણ, ઈર્ષા, અહંકાર, ગર્વ, ગુમાનથી મુક્ત થવાનું. કવિઓ લખે છે ને,
ઘણા લોકો કહે કે ભાઈ હું બધું ચલાવું છું, હું ના હોત તો મારું ઘર ના ચાલત, હું ના હોત તો મારું આ ના થાત, હું ના હોત તો આ નહીં થઈ શકે. અરે ભાઈ, શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે ને, અને કવિઓ લખે છે, અરે જિંદગી તો अपने ही कदमों पर चलती है यारो, जिंदगी तो अपने ही कदमों पर चलती है यारो, औरों के कंधों पर तो जनाजा निकलता है. एक कविए तो बहुत सरस लख्યું છે, इतना गुरूर मत कर मेरे यार, इतना गुरूर मत कर मेरे यार, हमने बारिशों में भी घर को जलते देखा है. અહંકાર નહીં કરવાનો. અને એટલા જ માટે મકર સંક્રાંતિ ના દિવસે નિયમ અહંકાર, ઈર્ષા, વેર, ઝેર અને મુખ્ય વસ્તુ વ્યસનથી હું મુક્ત થઉં છું. જીવનમાં વ્યસન હશે ને તો વ્યક્તિની પ્રગતિ, ગતિ, રતિ અટકતી જાય, બીજું કંઈ સૂઝે નહીં એને. અને એટલા જ માટે મકર સંક્રાંતિ આપણને એ શીખવાડે, એ સંદેશ આપે છે, જેવી રીતે સૂર્ય દિશા બદલે છે, રાશિ પરિવર્તન કરે છે, તેવી રીતે જો મનુષ્ય, માનવી પોતાની ખોટી દિશા, ખોટી આદતો, વ્યવહાર ચક્ર નહીં બદલે તો આગળનું પૂરેપૂરું ચક્ર વ્યર્થ થઈ જશે, નિરર્થક થઈ જશે. જો એ પોતાની દિશા બદલે, જેમ સૂર્યની જેમ પોતાનો વ્યવહાર વર્તન બદલે, તો 100% એનું જીવન ઉત્થાન તરફ, પ્રગતિ તરફ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મકર સંક્રાંતિ સનાતન ધર્મનો, ભારતીય સંસ્કૃતિનો, સંપૂર્ણ માનવ જગતને, તમામ મનુષ્યને ચેતવણી આપી અને જાગૃત કરનારો દિવસ છે. જાગૃત કરે. યાદ કરો એક ક્ષણ, નરસિંહ મહેતા પરમાત્માની ભક્તિ કરતા લખે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે, હરિનો જનતો માગે ન મુક્તિ, માગે જન્મો જન્મ અવતારી રે. આહા, અવતાર માગ્યો. પણ એ નરસિંહ ગોપનાથે દરિયા કિનારો ભગવાન શિવજીની આરાધના કરી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, પરમાત્માની આરાધના કરતાં કરતાં ભગવાન શિવ પ્રસન્ન થયા. કહ્યું, હે નરસિંહ, હું તારા પર પ્રસન્ન થયો છું. તારી ભક્તિની શક્તિ, તારી વ્યક્તિનું સામર્થ્ય મને અહીંયા તારી સમીપ ખેંચી લાવ્યું છે. બોલ, તારે શું જોઈએ? સાચો ભક્ત જો નથી ધન માગ્યું, વૈભવ માગ્યો, ઐશ્વર્ય નથી માગ્યું. એણે એટલું જ કહ્યું, હે પ્રભુ, હે શિવ, હે ભોળાનાથ, હે શંભો, આપ જો પ્રસન્ન થયા હોય ને, હે પરમાત્મા, આપને જે વલ્લભ હોય, આપને જે પ્રિય હોય, આપને જે ગમતું હોય એ વસ્તુ મને પ્રદાન કરો. ભગવાન શિવજી કે નરસિંહ તે કેવું માગ્યું, કેવી અદ્ભુત વસ્તુ તે માગી. મને જે પ્રિય હોય, વલ્લભ હોય એ આપું. મને તો એક જ વસ્તુ પ્રિય છે, મારો કાળિયો ઠાકર. આહા. શિવસ્ય હૃદય વિષ્ણુ, વિષ્ણુ ચ હૃદય શિવ. શિવજી હંમેશા વિષ્ણુનું ધ્યાન કરે અને વિષ્ણુના હૃદયમાં હંમેશા શિવજીનું ધ્યાન હોય. અને એટલા જ માટે ભાગવતમાં કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું એ લાલાના દર્શન કરવા બીજે જ દિવસે કૈલાસપતિ કૈલાસ ઉપરથી ઉતરી અને લાલાના દર્શન કરવા માટે આવ્યા છે. એકબીજાના પૂરક છે. અને એટલા માટે નરસિંહે કહ્યું કે મને તમે વલ્લભ હોય આપો, આપને પ્રિય હોય તે મને આપો. અને પરમાત્માએ એને કહ્યું કે ચલ તને લઈ જાઉં. અને જ્યાં રાસલીલા ચાલતી હતી ત્યાં લઈ ગયા. અને નરસિંહે વિચાર કરો, નરસિંહ ઠાકોરજીના દર્શન કરતાં કરતાં શરીર ભાવ ભૂલ્યો. પેલી તેલની કૂપી અને હાથમાં મસાલ લઈને ઊભો હતો. તેલ નાખતા 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 નરસિંહનો હાથ સળગવા લાગ્યો. દેહાભિમાન છૂટી ગયું, પોતાનું વ્યક્તિત્વ ઓગળી ગયું. તો અસ્તિત્વ સ્વરૂપ ઠાકોરજી સાથે દર્શન થયા અને એનું કલ્યાણ થયું. અને એ જ નરસિંહ ભક્તિ માગે જન્મો જન્મ અવતારની વાત કરી. અને એ જ નરસિંહ જ્ઞાન દશામાં લખે છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. કેવી અદ્ભુત વાત. આ જ વસ્તુ શંકરાચાર્યજી પણ અપરોક્ષ અનુભૂતિમાં લખી. અજ્ઞાનમ પ્રભવમ સર્વમ. અજ્ઞાનથી, અવિદ્યાથી જ અજ્ઞાનમ પ્રભવમ સર્વમ જ્ઞાનેન પરિસમાપ્યતે. જ્ઞાનમાં બધું સમાપ્ત થઈ જાય.
આપણા ઘરમાં પણ જ્યાં સુધી ખોટી વસ્તુની સમજ હોય ત્યાં સુધી કકળાટ ઝઘડો રહેશે, પણ જેવી ખોટી સમજ ગેરસમજ દૂર થઈ જાય અને આપણે કે ઓહ આવું હતું, હું ખોટું સમજ્યો તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને એટલા માટે કહે છે અહીંયા આગળ કે સનાતન ધર્મ જાગૃતિનો દિવસ છે. સનાતન ધર્મમાં મકર સંક્રાંતિ ઉત્તરાયણને જાગૃતિનો દિવસ કયો છે. અને માટે કહે છે હે માનવી, હે મનુષ્ય, હવે અંધકારનો સમય પૂર્ણ થઈ ગયો છે. કાં તો આપણી પ્રગતિ ગતિ ઉપર તરફ સ્વયંની તરફ થવી જોઈએ. સ્વયંના આત્મા પરમાત્મા હું કોણ છું, હું એમ આઈ, મારે જાણવું માણવું પીછાણવું જોઈએ હું કોણ છું, અને હું કોણ છું એનું સાચું દર્શન કરવું જોઈએ. સાચું દર્શન કરવાનું પરમાત્માની કૃપાથી અને ઉપર ઉઠવાનું. સાહેબ, આંખ ઉઘડે ત્યારે જાગ્યા કહેવાય. સાંભળજો, આંખ ઉઘડે ત્યારે ઉઠ્યા કહેવાય. આંખ ઉઘડે ત્યારે ઉઠ્યા કહેવાય. દ્રષ્ટિ ઉઘડે ત્યારે જાગ્યા કહેવાય. જીવનમાં ઉઠીએ તો રોજ છીએ, પણ જાગવાનું એક વાર છે. જાગી ગયો નરસિંહ, જાગી ગઈ મીરા, જાગી ગયો ધ્રુવ, જાગી ગયો પ્રહલાદ, જાગી ગયો કબીર, જાગી ગયા સંત રોહિદાસ. આપણે કેમ નથી જાગી શકતા? કઈ આળસ છે, કઈ અંતરાય છે, કઈ આડખીલી છે, કયો વિરોધ છે, કયો પ્રતિરોધ છે, કયો અવરોધ છે, શું મને નડી રહ્યું છે, શું મને અડી રહ્યું છે, મારા જીવનમાં શું વિઘ્ન છે, મને પરમાત્માની સમીપ જતા રોકી રહ્યું છે, મને મારા સાચા સ્વરૂપના દર્શન કરતા રોકી રહ્યું છે. એવું તો કયું તત્વ કે સત્વ છે જે મને અડી કે નડી રહ્યું છે? કયું મને નડી રહ્યું છે? પરમાત્માની સમીપ જતા. માટે વિચાર કરવાના. આ ઉત્તરાયણનો મકર સંક્રાંતિનો દિવસ અદ્ભુત છે, દિવ્ય છે. સ્વયંની તરફ ઉઠવાનું છે, અથવા જીવનમાં પાછા છૂટી જશો, અર્થાત જીવનમાં પાછા પરોઈ જશો. હું ના નથી પાડતો, દરેક કાર્ય કરવાનું. કોઈ શાસ્ત્ર કોઈ વસ્તુ ના નથી પાડતી, પણ પરમાત્માની કૃપા આપણી પર હોવી જોઈએ. અને ઠાકોરજીની કૃપાથી જીવન અદૃશ્ય થાય, શ્રેષ્ઠ બને, અદ્ભુત બને, દિવ્ય બને, તે માટે પણ એક પ્રાર્થના કરવાની. માટે જ આ પર્વ, આ ઉત્સવ વર્ષો થયા, હજારો વર્ષો, ઘણા યુગો, છતાં પણ આ એટલો જ આ સામર્થ્યવાન છે, ઉર્જાવાન, શક્તિશાળી છે, પ્રતિભાશાળી છે, એટલો જ પ્રાસંગિક છે, અને એટલો જ સાચામાં સાચી રીતે સત્ય પણ છે. અને આપણને એમ લાગે કે મકર સંક્રાંતિ માત્ર તલ ગોળ ખાવાનો, ઊંધિયું ખાવાનો, પૂરી ફાફડા જલેબીને પતંગ ઉડાવવાનો ઉત્સવ છે, તો આપણા સનાતન ધર્મની વૈદિક સંસ્કૃતિના ગહનમાં ગહન સત્યને આપણે જાણતા નથી. ખરેખર તો આ જાગરણનો દિવસ છે, જાગવાનો દિવસ છે, સ્વયંને પરમાત્મા સાથે એકાકાર કરવાનો દિવસ છે. અને એટલા જ માટે પતંગ ચડાવીએ. પતંગ કેમ ઉપર? તમે જો ઉપરની બાજુ દોરી થઈ અને પરમાત્મા બહુ જાજા કહેવાનું, એ પ્રભુ અમારો પતંગ, જેમાં પતંગ ભૌતિક પતંગ તારી પાસે આવ્યો છે, એમાં જીવરૂપી પતંગ પર તને ઝંખી રહ્યો છે. કારણ કે તમે જ કહ્યું છે સર્વનું મૂળ ક્યાં છે? સર્વનું મૂળ પરમાત્મા. ઉત્તમ ઊર્ધ્વ મૂલ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્યમ વેદસ વેદ. 15મા અધ્યાયમાં તમે કહ્યું ભગવાન કે સર્વનું મૂળ ઉપર છે, સૂક્ષ્મ છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ. અને એ વાત તો ઉપનિષદોમાં તો સરળ રીતે સમજાય છે, જેને થિયરી ઓફ ક્રિએશનમાં રસ છે. જગત શેમાંથી જન્મ્યું, આ સંસાર ક્યાંથી આવ્યો, એના માટે ઋષિમુનિએ કહ્યું એ તસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાત વાયો વાયોર અગ્નિ અગ્નેર આપ અદ્ભ્ય પૃથ્વી પૃથિવ્યામ ઔષધય ઔષધિભ્યોન્નમ અન્નાત પુરુષ. થિયરી ઓફ ક્રિએશન. થિયરી ઓફ ક્રિએશન આખું. સૌથી પહેલું પરમ તત્વ, એમાંથી આકાશ, વાયુ, જળ, તેજ અને પૃથ્વી, આ પંચમહાભૂત થયા. પૃથ્વી પર અન્ન થયું, અનાજ પાક્યું, અનાજ આપણે ખાધું, એમાંથી લોહી બન્યું, લોહીમાંથી શક્તિ બની અને શક્તિમાંથી સર્જન થયું. આ કેટલી અદ્ભુત વાત છે.
અને એટલા માટે કહે છે ઉપર ઉડવાનું છે. હે પ્રભુ, આ મારો પતંગ ચગ્યો, મારો પતંગ જેમ આકાશમાં જાય છે સૂક્ષ્મતા તરફ, અર્થાત સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ જાય, વચ્ચે એક દોરી છે. હે પ્રભુ, આ મારી જીવનની દોરી તારા હાથમાં સોંપું છું. પ્રભુ, તમે છો મારા જીવન રથના સારથી. આહા, હે પ્રભુ, મારા જીવન રથના સારથી છો. મેં શ્રદ્ધાથી દોરી મોકલી છે, ગઈએ છે. શ્રદ્ધાની દોરી ઝાલો તો, શ્રદ્ધાની દોરી ઝાલો રે જોર કરીને, તો વારે ચડશે વાલો રે જોર કરીને. હે પ્રભુ, મેં શ્રદ્ધાની દોરી, શ્રદ્ધાપૂર્વક પતંગ ઉપરની બાજુ મૂકું છું. આહા, અને હે પ્રભુ, મારા જીવન રથની લગામ તને સોંપું છું. આ ઉત્તરાયણનું મહાન પર્વ છે. અને એટલા જ માટે વિચાર કરવાનો આ એ દિવસ છે. શરૂઆતમાં કહ્યું તેમ, ભગવાન નહીં પરંતુ વિચાર કરો, બ્રહ્માંડ પોતાની દિશા બદલે છે. અને એટલા જ માટે આ તહેવાર ખરેખર સાચા અર્થમાં જોઈએ, આ તહેવાર સાચા અર્થમાં જીવથી શિવ તરફની ઉડાનનો તહેવાર છે. આ તહેવાર જીવાત્માથી પરમાત્મા તરફની ગતિનો તહેવાર છે. આ તહેવાર, આ પર્વ અંશથી અંશી તરફની, નાનકડા બિંદુથી સિંધુ તરફની, અલ્પજ્ઞથી સર્વજ્ઞ તરફની, અલ્પશક્તિમાનથી સર્વશક્તિમાન તરફ, વિષયથી વિષ્ણુ તરફની, સંસારથી શંકર તરફની, અને વ્યક્તિત્વથી અસ્તિત્વ તરફની દોટ છે, દિશા છે, રતિ છે, ગતિ છે, પ્રગતિ છે, ઉડાન છે. એ જ આ ઉત્તરાયણનું આગવું એક મહિમા છે, મહત્વ છે. જીવથી પરમાત્માની ગતિનું પર્વ છે આ, અને એટલા જ માટે એનું આગવું એક મહત્વ છે. ઉડાન કરવાનો ઉત્સવ છે, મહોત્સવ છે, પર્વ છે. અને એટલા જ માટે મહાપ્રભુજીએ પણ કહ્યું, મારી ગતિ ક્યાં, મારી રતિ ક્યાં, મારી પ્રગતિ ક્યાં, મારી દિશા ક્યાં, મારી દોટ ક્યાં, મારી તલાશ ક્યાં? તો કે કૃષ્ણ એવ ગતિર્મમ. મારી ગતિ, મારી રતિ, મારી પ્રગતિ, મારી ગતિ, રતિ, પ્રગતિ, દિશા, દોટ, રસ્તો, માર્ગ, કેડી, પથ, મારી રતિ ગતિ ઠાકોરજીમાં થાય. કૃષ્ણ એટલે આનંદ થાય છે, કૃષ્ણ એટલે અસ્તિત્વ, કૃષ્ણ એટલે સત્તા, કૃષ્ણ એટલે આધાર, કૃષ્ણ એટલે નિયામક, કૃષ્ણ એટલે સર્વનો અંતર્યામી, જેને સૂત્રાત્મા કહો, અંતરાત્મા કહો. અને ગીતા કહ્યું કેમ, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. પ્રાણી માત્રનો જે આધાર છે એ કૃષ્ણ, અને અણ એટલે આનંદ. એટલે મારી ગતિ આનંદ સ્વરૂપ પરમાત્મામાં થાય. જે કહેવા છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ હેતવે ત્રાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણમ વયમ નમઃ. હું પરમાત્માને નમન કરું છું. અને શંકર શબ્દનો અર્થ પણ શમ એટલે અસ્તિત્વ, આધાર, અને કર એટલે જે આનંદ પ્રદાતા. શિવ શબ્દ એટલે જ મંગળકારી, શિવ એટલે કલ્યાણકારી. અને એટલા જ માટે આપણે શુભ રાત્રિ કહીએ, ગુડ નાઇટ કહીએ, પણ વિચાર કરવાનો એને શિવરાત્રિ પણ કહી શકાય. શિવ એટલે મંગળકારી, કલ્યાણકારી થાય છે. આમ વિચાર કરવાનો, મારી ગતિ, રતિ, પ્રગતિ ક્યાં હોય એનો તહેવારની એની સમજ, સચોટ દર્શન આ ઉત્તરાયણનો, મકર સંક્રાંતિનું પર્વ આપણને આપે છે. શંકરાચાર્યજી કહે છે, હું કાયમ માટે કહું છું, વાલા મારા સાધકો મિત્રો, ઘરની બહાર નીકળો તો 4 વખત નારાયણ 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 બોલજો. મારા પરમાત્મા તમારી સાથે હશે, તમારી આગળ ચાલશે. અને શંકરાચાર્યજી કહ્યું ને, મારી ગતિ રતિ ક્યાં હોય? હે મા જગદંબા, હે ભવાની, હે શક્તિ, હે માતા, મારી ગતિ ક્યાં હોય? વિવાદે, વિષાદે, પ્રમાદે, પ્રવાસે, જલે ચા નલે પર્વતે શત્રુ મધ્યે, અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી, ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. હે મા જગદંબા, હે મારી મા, મારી ગતિ, મારી રતિ, મારી પ્રગતિ, ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. મારી ગતિ તમે બનો. હું વિવાદમાં હોઉં, વિષાદમાં હોઉં, વિવાદે, વિષાદે, પ્રવાસમાં હોઉં,
જંગલમાં હોઉં, અરણ્યમાં, પર્વત પર હોઉં, વિવાદોમાં હોઉં, અનેક દુશ્મનોની વચ્ચે ઘેરાયેલો હોઉં, મારી ગતિ, મારી રતિ, મારી પ્રગતિ હે મા જગદંબા તમે બનો, એવી આ ઉત્તરાયણના પાવન દિવસે મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરવાની હોય. ભીષ્મ પિતામહે પણ આ દિવસની પ્રતિજ્ઞા કરી હતી અને માટે શાસ્ત્ર પણ લલકારે અને આપણે પણ ગાવાનું કહે છે. ઉપનિષદોએ કહ્યું, શું કહ્યું? પ્રણવો ધનુષ્યરો યાત્મા બ્રહ્મ તલ્લક્ષ્ય મુચ્યતે અપ્રમતેન વેદવ્યમ સર્વત તન્મયો ભવેત. આહા, નક્કી કરવાનું. પ્રણવ, ઓમકાર એક ધનુષ્ય છે, જીવાત્મા એ બાણ છે અને પરબ્રહ્મ તેનું લક્ષ્ય છે. જીવનનું લક્ષ્ય કયું? ગંતવ્ય સ્થાન કયું? ફાઇનલ ડેસ્ટિનેશન કયું? મારું અંતિમ ગંતવ્ય સ્થાન, મારું સાચું સ્વરૂપ એ સચિત અને આનંદ સ્વરૂપ છે. પરમ તત્વ મારું લક્ષ્ય છે. તો લક્ષ્યનું છેદન કે ભેદન કરવું હોય તો શું કરવાનું? પ્રમાદ રહિત. પ્રમાદો વય મૃત્યુ. પ્રમાદ કર્યો તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શૈરમ વારંવાર જન્મ મૃત્યુનું ચક્ર છે. પોતાના સ્વરૂપને જાણવાનો પ્રમાદ નહીં કરવાનો, એટલે તો સ્વાધ્યાય છે, સ્વનો અધ્યાય. સ્વયંને ઓળખવાના, સ્વયંને જાણવાના. હું કોણ? હું એમ આઈ. પ્રમાદ રહી સાધન જ તેને વેધી શકે. પરમાત્માનું ચિંતન, ભક્તિ, ઉપાસના, આરાધના કરવામાં આળસ ન જોઈએ. આપણા જીવનનું અત્યારે લક્ષ્ય કેવું થઈ ગયું? ભૌતિક સાધનો પહેલા અને પછી પરમાત્મા આવે છે. મારા જીવનના બીજા બધા સાધનો પહેલા. જેણે મારું સર્જન કર્યું એ સર્જનહારને હું ભૂલી ગયો અને પછી બૂમો પાડીએ એના ત્યાં સમયસર દર્શન કરવા, સત્સંગમાં, કથામાં, ગમે તેમાં સમયસર ન પહોંચીએ અને મોડા આવીએ અને પછી બૂમો પાડીએ, સમય મારો સાજે વાલા, કરું હું તો કાલા વાલા. ત્યારે ઠાકોરજી કે ભાઈ તું મારી કથામાં સમયસર આવ્યો તો ખરો? મારા દર્શન કરવા સમયસર આવ્યો તો ખરો? તે જીવનમાં નિયમ બનાવ્યો છે કે સવારના પોરમાં સેવા કરી, દર્શન કરી અને પછી જઈશ? તે સમય કર્યો તો અને પછી તારો સમય બગડે એટલે તું બૂમો પાડે? હું પણ મારા સમયે આવીશ. આહા. અને એટલા માટે કહે છે પ્રમાદ નહીં. કોઈ પણ વસ્તુમાં પ્રમાદ એટલે આળસ. પ્રમાદ કર્યો, પ્રમાદો વય મૃત્યુ. મોટો સંદેશ છે. અને એટલા જ માટે ઓમકાર એક ધનુષ્ય, એની પર બાણ કયું છે? શર્વત, એટલે બાણ જીવાત્મા રૂપી. અને વેદન કે છેદન ક્યાં? લક્ષ્ય શું છે? તો કે પરમાત્મા. એમ વિચાર કરવાનો કે આ રીતે લક્ષ્યને વેધી બાણની જેમ તેના લક્ષ્યમાં તન્મય થઈ જવું, તદ્રુપ થઈ જવું, એકાકાર થઈ જવું, એને જ શાસ્ત્રમાં સાચામાં સાચી દ્રષ્ટિ કહે છે. અને માટે કહે છે પ્રણવરૂપી ધનુષ કરો. વિચાર કરવાનો, લક્ષ્યને વેદું. અહીંથી તમે કોઈ પણ વસ્તુ, ધારો કે મેં એક તીર ચલાવ્યું, ભૌતિક એક ધનુષ તીર ચલાવ્યું, તીર ચલાવતાની સાથે મારું તીર છૂટ્યું અને સામે મારું લક્ષ્ય હોય, એ લક્ષ્યને તીરે છેદન કે ભેદન કરી નાખ્યું, તીર એમાં પરોવાઈ ગયું. પછી લક્ષ્ય અને છેદન કરનારું તીર જુદા રહેતા નથી. એમ જીવ એકવાર પરમાત્માની સાથે એકાકાર થઈ ગયો પછી એ બે રહેતા નથી. અને જ્યાં સુધી બે રહે છે ત્યાં ભય છે, ડર છે. માટે શાસ્ત્રે પણ કહ્યું દ્વિતીયાદ્વય ભયમ ભવતી. ઉપનિષદ વાક્ય છે. જ્યાં બે છે ત્યાં ભય છે, ડર છે. પણ જ્યાં એકાકાર હોય, જ્યાં એક હોય ત્યાં ભય ક્યાંથી હોઈ શકે? અરે આવી ઉપનિષદની વાતો મારા કવિઓએ સરળ ભાષામાં કહી. જબકતી વીજ અજવાળે પરોવી મોતી લે ચલી લો ચલી જાશે પછી તું વ્યર્થ પસ્તાશે. આહા, જબકતી વીજ અજવાળે. આ જિંદગી આપણને લાગે કે આપણું આયુષ્ય 100 વર્ષનું છે, 65, 70, 80 વર્ષનું છે. અલા, એ તો એક ઝબકાર જેટલું છે, વીજળીના ઝબકાર જેટલું છે. વીજળી આકાશમાં ઝબકે એક ક્ષણ અને જતી રહે છે. એમાં જીવન પણ એક ઝબકાર જેટલું છે. પણ આટલા ઝબકારમાં પરોવી મોતી. હે જીવ, કેટલી વિનંતી, હે જીવ, આ બધી વસ્તુ છે તો કે જીવ એકાકાર થઈ ક્ષણ માત્રમાં પરમાત્મા સાથે દોરો પરોવી લે, તારું કલ્યાણ થઈ જશે. અને આગળ તો કવિ કેટલું લખે છે. ઇજત ધન
માલને મિલકત બધી તારી જ છે સરજત, બધી તારી જ છે સરજત, તને એ બાંધી રાખે છઠ, ઉડી જો યાર ઉડાશે. આહા, અદ્ભુત વાત. ઝબકતી વીજ અજવાળે સાગર મહારાજ, કેવી અદ્ભુત વાત. ઇજ્જત ધન માલ અને મિલકત તને બાંધી રાખશે. અને એટલા જ માટે અહીંયા કહે છે, ઝબકતી વીજ અજવાળે પરોવી મોતી લે લે લે, ચલી ચલી લો ચલી જાશે. આ જિંદગી ક્ષણભંગુર છે, એક ક્ષણ માટે ચલી જશે. અને માટે કહે છે ને, નિશ્વાસે નહીં વિશ્વાસ કદા વૃદ્ધો ભવિષ્યથી, કીર્તની યમ તો બાલ્યાત હરે નામૈવ કેવલમ. શંકરાચાર્યજી લખે છે, નિશ્વાસ, આ શ્વાસ અંદર ગયો બહાર ના પણ આવે. અને એટલા માટે અને વાલી પાનબાઈ, આહા, વીજળીના ઝબકારે મોતીડા પરોવી લે પાનબાઈ, 21,600 કાળ ખાશે રે. આહા, આપણા શ્વાસોશ્વાસની ગતિ એ જમાનામાં 21,600, આજે વિજ્ઞાને પ્રૂવ કર્યું. મારા વાલા સંતો, ભારતના સનાતની સંતો પ્રકૃતિઓ આ વર્ષો પહેલાં વાત કહી ચૂક્યા છે કે શ્વાસોશ્વાસની ગતિ 24 કલાકમાં 21,600 છે. 21,600 કાળ ખાશે. આ વીજળીના ઝબકારે આ ઝબકારો થયો અને મોતીડા પરોવી લે પાનબાઈ. પરમાત્માની કૃપાથી આ ઉત્તરાયણનું પર્વ આપણને એ શીખવાડે છે. અને એટલા જ માટે વિચાર કરવાનો, પરમાત્મા તરફ ઉડાન કરવી જોઈએ, ઠાકોરજી માટે ઉડાન કરવાનું. અને એટલા જ માટે વિચાર કરવાનું, કહેવાનું મન થાય, આ જાગરણનું મહિમા, જાગવાનું છે. માટે અદ્ભુત મંત્ર અને અદ્ભુત ઉપનિષદ આપણે ચેતવણી આપતા જગાડવાનો પ્રયત્ન કરે છે. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, સુરસ્ય ધારા નિશિતા દુરતયા, દુર્ગમ પથસ્તત કવયો વદંતી, દુર્ગમ પથસ્તત કવયો વદંતી. હે સાધક, હે મુમુક્ષુ, આ મનુષ્ય જન્મ બીજી વાર નહીં મળે, કોઈ ગેરંટી નથી આપતું. પુનર્જન્મમાં માનીએ, પણ અંતકાલે જેવો વિચાર હશે, ગીતાકારે કહ્યું એમ, અંતકાલે જ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ. અંતકાળે જેનું સ્મરણ કરીશું એ પ્રમાણેનો આપણને યોનિમાં આપણો પ્રવેશ થશે. પણ મનુષ્ય જન્મ મળી ચૂક્યો હોય, જીવન સાર્થક કરવાનો અવસર છે. અને આવા તહેવારોના માધ્યમથી, પર્વના માધ્યમથી, ઉત્સવ અને મહોત્સવના માધ્યમથી આપણે આપણું જીવન ધન્ય બનાવવું જોઈએ. માટે કહે છે, ઉઠો હે અજ્ઞાનથી ઘેરાયેલા મનુષ્ય, હે અવિદ્યાથી ગ્રસ્ત, ગર્વ ગુમાન ઘમંડમાં અહંકારથી યુક્ત મનુષ્ય. હે મનુષ્ય, કેટલો ઉપકાર કરી દે ઋષિ મુનિઓ. ઋષય મંત્ર દ્રષ્ટાર, દરેકે દરેક ઋષિ મંત્રના દ્રષ્ટાર છે. અને એટલા માટે કહે છે, અવિદ્યાથી ઘેરાયેલા મનુષ્યો, ઉઠો જાગો. શેમાંથી? અવિદ્યારૂપી નિદ્રામાંથી જાગો. હું કોણ છું? હું રમણ મગન છગન કે કાંતા શાંતા રમીલા નથી. હું તો સતચિત અને આનંદ છું, પરમ તત્વ છું. આદિ વ્યાધિ ઉપાધિથી ગ્રસ્ત થઈ મને જીવ માની બેઠો છું. આવા અજ્ઞાનથી જાગો. શ્રેષ્ઠ મહાપુરુષોની સમીપ જાઓ, ત્યાં જઈને હું કોણ છું એનું સાચું દર્શન કરો. સાચા યથાર્થ જ્ઞાનને મેળવો. અજ્ઞાનથી જે ખોટું સમજી બેઠા છે, તસ્મિન તદબુદ્ધિ થઈ છે, એને દૂર કરી સત્યનું દર્શન કરો. આહા, મહાપુરુષોની સમીપ જઈ જ્ઞાન પ્રાપ્ત કરો. પરબ્રહ્મ પરમેશ્વરને જાણી લો. આ જગતનો નિયંતા જગદીશ્વર કોણ છે? એવું તો કોઈ તત્વ છે જે સંપૂર્ણ વિશ્વનું સંચાલન કરે છે. ઋતુ પ્રમાણે ફળ લાવે, ફૂલ લાવે, વરસાદ લાવે, ગરમી લાવે, ઠંડી લાવે, એવું તો કોઈ તત્વ છે. આહા, એને જાણો. કેમ? આ માર્ગ કેવો છે? પરમાત્માનો માર્ગ કેવો છે? કવિઓએ કેમ, હરિનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. અર્થાત અહંકાર ઝુકાવી દો. झुकता वही है जिसमें जान होती है, अकड़ तो मुर्दे की पहचान होती है. અર્જુન ઝૂક્યો, સમાજને ભગવદ્ ગીતા મળી. રાજા પરીક્ષિત ઝૂક્યો, સમાજને વિચાર કરો. રાજા પરીક્ષિત ઝૂક્યો, સમાજને શ્રીમદ ભાગવત મહાપુરાણ મળ્યું. અને ભગવાન રામ ઝૂક્યા વાસિષ્ઠના ચરણોમાં. સમાજને યોગ વાસિષ્ઠ મહારામાયણ 32,000 શ્લોકોનું મળ્યું છે. રાજા જનક હતો, રાજા હતો, ઘરમાં રહેતો, રાજર્ષિ.
અને એવો રાજા 8 વર્ષના બાળક અષ્ટાવક્ર મુનિના ચરણોમાં ઝૂક્યો. અને આ સમાજને વિચાર કરો કે અષ્ટાવક્ર ગીતા મળી. ઝૂકવામાં કોઈ નાનમ નથી. પડી જાય તો બધા જ પડે છે. પડવામાં નાનમ નથી, પડવામાં કોઈ જાતની શરમ નથી, પણ પડીને નહીં ઊભા થવામાં મોટામાં મોટી શરમ છે. માટે કહે છે આ તત્વજ્ઞાનીઓ આ માર્ગને છરાની તીક્ષ્ણ કરેલી દુસ્તર ધાર જેવો અત્યંત દુર્ગમ કહે છે. એટલે કોઈ ગયા નથી એવું નથી. દુર્ગમ ચોક્કસ છે, કઠિન ચોક્કસ છે, પણ 100% એ માર્ગે જવાથી સફળતા મળે. માટે કવિ કહે છે ને, કવિઓ લખે છે કે આભમાં કે દરિયામાં, આભ એટલે આકાશમાં, આભમાં કે દરિયામાં કોઈ કેડી નથી. આભમાં કે દરિયામાં કોઈ કેડી નથી. એટલે એવું નથી કે કોઈએ સફર ખેડી નથી. આકાશમાં ક્યાંય રસ્તો નથી, સમુદ્રમાં ક્યાંય રસ્તો નથી, છતાં પણ સ્ટીમર જાય છે, વિમાન ઉડે છે. એટલે જ કહે છે તત્વજ્ઞાનીઓ માર્ગને છરાની તીક્ષ્ણ કરેલી દુસ્તર ધાર જેવો અત્યંત દુર્ગમ હોવાનું કહે છે. પણ એ કોના માટે? જેને ચાલવું જ નથી, જેને જવું નથી, જેના માટે જગત જ મુખ્ય છે, જગદીશ્વર બીજા નંબર છે. એના માટે દુષ્કર ચોક્કસ છે, મુશ્કેલ ચોક્કસ છે. પણ જે નીકળી ચૂક્યો છે પરમાત્માના માર્ગે, મને મારો કે તારવો એ પરમાત્મા તારા હાથમાં છે. એવા પરમ તત્વના માર્ગે જે નીકળી ચૂક્યો છે ને, એના માટે સરળ છે, સહજ છે. અને એટલે જ કહે છે અહીંયા ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાણની બોધત સુરસ્ય ધારા નિશિતા દુરતયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. આ માર્ગ દુષ્કળ ચોક્કસ છે, મુશ્કેલ ચોક્કસ છે, પણ એમાં અશક્ય નથી, બધું જ થઈ શકે તેમ છે. તો એટલા જ માટે આવો આ ઉત્તરાયણનો અદ્ભુત દિવસ, મકર સંક્રાંતિનો રાશિ પરિવર્તન, સૂર્ય પોતાની દિશા પરિવર્તન કરતો હોય, આવો મહાન દિવ્ય અલૌકિક ઉત્તમ શ્રેષ્ઠ અદ્ભુત અનુપમ ઉત્સવ મહોત્સવ પરવાર છે. અરે પર્વ છે. અને ભારતીય સંસ્કૃતિ, ભારતીય સનાતની પરંપરા, ભારતીય વૈદિક સંસ્કૃતિનો આ શ્રેષ્ઠતમ ઉત્સવ છે, મહોત્સવ છે. અને એટલા જ માટે પરમાત્માને પ્રાર્થના કરીએ, હે પરમાત્મા, અમારી સૌની દિશા, દોટ, તલાશ, ઉડાન, ઉત્થાન પરમ તત્વને જાણવા, માણવા, પીછાણવા થાય. હું કોણ છું? અમે અમારા સાચા લક્ષ્યને, અમારા ફાઇનલ ડેસ્ટિનેશન, ગંતવ્ય સ્થાનને પ્રાપ્ત થઈએ. અમે અમારા વ્યક્તિત્વને ઓગાળી અને અસ્તિત્વ પ્રદાન, અસ્તિત્વ સ્વરૂપ થઈ શકીએ. એવી તારા માટે આ મકર સંક્રાંતિના પાવન તહેવારે તને તારા ચરણોમાં નમ્ર વિનમ્ર ભાવે પ્રાર્થના કરે છે. સાચી પ્રાર્થના દ્રૌપદીએ કરી, એ પ્રભુ તો આવ્યો. સાચી પ્રાર્થના મીરાએ કરી, ઝેરને તે અમૃત બનાવ્યો. સાચી પ્રાર્થના ગજરાજે કરી, તો એને બચાવવા માટે આવ્યો છે. હે પરમાત્મા, ધ્રુવે કરી પ્રાર્થના પહેલાદે કરી, એવી જ અમે બાળક સમજી તારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. હે પ્રભુ, અમે સાંભળ્યું છે સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાનો કદી અસ્વીકાર થતો નથી. એટલા હે પરમાત્મા, આપના ચરણોમાં અમે અમારા લક્ષ્યની પ્રાપ્તિ કરી શકીએ, તમામ વિઘ્નો દૂર કરી તારી સાથે એકાકાર કરી શકીએ, એવી તારા ચરણોમાં નમ્ર વિનમ્ર ભાવે પ્રાર્થના કરીએ છીએ. હે પ્રભુ, આપના આશીર્વાદ અમારી ઉપર, આપની અનુકંપા, અનુગ્રહ, કૃપા અમારા સૌની ઉપર હંમેશા નિરંતર અવિરત સતત વરસતી રહે. એવી તારા ચરણોમાં હું સ્વામી કેવલાનંદ સરસ્વતી તમામ વતી, તમામ સાધક વતી, તમામ જેટલા પણ જીવ માત્ર વતી પ્રાર્થના કરું છું. સ્વામી કેવલાનંદ સરસ્વતી, પ્રણવ આશ્રમ, જાંબાની મુવાડી, કુણા, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા. અમારી વેત્રાવતી નદી છે, વાત્રક નદીનો આ કિનારો છે. પરમાત્માની અપરંપાર કૃપાથી તમે હે પ્રભુ અમારા સૌનું જીવન કલ્યાણ કરો અને અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરી અમે અમારા લક્ષ્યની પ્રાપ્તિ કરીએ. અમારી આ ઉત્તરાયણ, અમારી મકર સંક્રાંતિ શ્રેષ્ઠ અમારું પર્વ બની શકે, ઉત્સવ મહોત્સવ બની શકે, એવી તારા ચરણોમાં પ્રાર્થના. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.